સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય, બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે. અમે આજે 4 રથ લોકો સમક્ષ આજે મૂકીએ છીએ. આ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ કોના કોના હવે હજી ભોગ લેશે એ પ્રશ્ન જ્યારે અમારા મનમાં ઉગે ત્યારે ભાજપની 30 વર્ષની સરકારને અમે ઉખેડી ન ફેંકી શકીએ. વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે. આ પક્ષની સરકારને, આ ભાજપની સરકારને કે જેના લોહીના ગુણ ભ્રષ્ટાચાર, લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે, એને રોકવાનું કામ એક સામાન્ય માણસ આ દેશના માલિક તરીકે કરી શકે. એ લોકોની જાગૃતિ અતિ જરૂરી છે અને એ માટે જ અમે 4 રથ રાજકોટની શેરી ગલીઓમાં ફરશે અને